Toon Bells. આમ કેમ ચીઝ પાડો છો? અત્યારે તો તમને ફક્ત અપંગ જ કર્યા છે, જેથી તમને યાદ રહે કે તમે એક દિવસ શેરસિંહ સાથે દુસ્સાહસ કર્યું હતું. એક જંગલમાં મિંકી હરણી અને મોટું હરણનું જોડકું હતું. બંને ખૂબ જ ખુશ હતા, કારણ કે આજે મિંકી હરણીએ એક બાળકને જન્મ આપ્યો હતો. બધા જાનવરો તેમની આજુબાજુ ભેગા થઈને તેમને ખૂબ જ અભિનંદન પાઠવતા હતા. મિંકી હરણી, તારું બાળક પણ તારી જેમ દોડવામાં સૌથી આગળ રહેશે. અમારા બધાની પ્રાર્થનાઓ છે. ત્યાં જ શેરસિંહનો અવાજ સાંભળી બધા જાનવરો એકદમ ડરી ગયા. ઊભા રહો, પિક્ચર હજુ બાકી છે મારા મિત્ર. તે મોટું હરણ પાસે આવીને બોલ્યો કે આજે બુધવાર છે અને મને હરણનું માંસ ખાવાનું મન થાય છે. તને ખબર હતી તેમ છતાં પણ મોટું હરણ, તું મારી પાસે કેમ ના આવ્યો? આજનો દિવસ મારા માટે સારો દિવસ છે. મને હેરાન ના કરશો. અમે પ્રાણીઓ તારાથી ડરીએ છીએ, તેનો મતલબ એમ નથી કે તું અમારી સાથે કંઈ પણ કરીશ. અમારા જંગલનો રાજા શેર ખાન હતો, જેને જંગલની ગાડી ઉપાડીને લઈ ગઈ. તેની પાછળ તારો કોઈ પણ હક નથી કે તું અહીંયા રાજ કરે. એક મામૂલી હરણી થઈને આટલો દુસ્સાહસ? હવે જો હું શું કરું છું? અત્યાર સુધી તો હું મોન્ટું હરણને જ મારવાનો હતો, પણ હવે હું કહું છું કે તારો આખો પરિવાર મારો શિકાર હશે. આમ કહી શેરસિંહે હરણીની સામે જ તેના પતિ મોટું હરણને મારી નાખ્યો. આમ થતા જોઈ બધા જાનવરો તો ડરી ગયા અને હરણી ખૂબ જ દુઃખી થઈ ગઈ. તે આ સારું નથી કર્યું. ભગવાન આનો બદલો તારા સાથે જરૂર લેશે. ભગવાનની તો ખબર નથી, પણ હું મારા અપમાનનો બદલો જરૂર લઈશ. સિંહે આગળ થઈને હરણીના પગ ઉપર પંજો માર્યો અને પછી તેના નવજાત શિશુ પર. તે બંનેના ઘૂંટણ ઉપર ઊંડો ઘા થઈ ગયો. મારા બચ્ચાનો પગ! બધા જાનવર ત્યાં જ ઊભા હતા, પણ શેરસિંહને કંઈ પણ કહેવાની હિંમત કરતા ન હતા. આમ કેમ ચીઝ પાડો છો? અત્યારે તો તમને ફક્ત અપંગ જ કર્યા છે, જેથી તમને યાદ રહે કે તમે એક દિવસ શેરસિંહ સાથે દુસ્સાહસ કર્યું હતું. યાદ રાખજે, જ્યારે તારું બાળક 2 મહિનાનું થશે ત્યારે તારી સામે જ હું તેની હત્યા કરીશ, જેમ તારા પતિની કરી છે. શેરસિંહ ત્યાંથી જતો રહ્યો. મિંકી હરણી પોતાના ઘાવ ઉપર ધ્યાન ન આપતા પોતાનું નવજાત બાળક અને પોતાના મરેલા પતિ ઉપર આંસુ સારવા લાગી અને દુઃખી થઈ ગઈ. સવારે જ્યારે મિંકી હરણીની આંખ ખુલી ત્યારે તેણે પોતાના બચ્ચાને જાગેલો જોયો, જે ખૂબ જ ઉદાસ હતો. લાગે છે તેને ભૂખ લાગી છે. તે બિચારી મુશ્કેલીથી ઊભી થઈ અને લંગડાતા લંગડાતા ખાવાની શોધમાં નીકળી. ઘણું શોધ્યા પછી તેને લીલું ઘાસ જોવા મળ્યું અને તેને હાશકારો થયો. ચાલો, ઘાસ તો મળી, હવે તેને મુન્નુને ખવડાવી દઈશ. તેણે ઘાસ તોડ્યું અને મોઢામાં દબાવીને પોતાના ઘર તરફ નીકળી પડી. તેણે મુન્નુની સામે ઘાસ મૂક્યું તો તે મજાથી ખાવા લાગ્યું, જેને જોઈને મિંકી હરણીને રાહત થઈ. તેનું જીવન ઘણું મુશ્કેલ હતું, તેમ છતાં તેના બાળકના ઉછેરમાં કોઈ કસર ન છોડી. તેનું બાળક મોટું થયું હતું, પણ ચાલવામાં હજુ તે લંગડાતું ચાલતું હતું. આ જોઈ મિંકીને ખૂબ જ દુઃખ થતું, પણ તે કંઈ કરી શકતી ન હતી. મમ્મી, તમે મને કહ્યું કેમ નહીં? હું જ્યારથી હોશમાં આવ્યો છું ત્યારથી આપણને લંગડા જ જોયા છે. આપણે બંને લંગડા કેમ છીએ? મારા બચ્ચા, તું મને આ વાત ના પૂછીશ. આને કેમ સંતાડે છે મારાથી? થોડા દિવસોમાં આ મારો શિકાર થવાનો છે, જેમ આનો બાપ થયો હતો. આ સાંભળી મિંકી હરણી ડરી ગઈ અને પોતાના બાળક પાસે જતી રહી. શેરસિંહ પણ ક્રૂર રીતે હસીને ત્યાંથી જતો રહ્યો. મમ્મી, આ સિંહ કોણ હતો અને તે આવી વાતો કેમ કરતો હતો? તું ડરીશ ના બચ્ચા. જ્યાં સુધી હું છું ત્યાં સુધી તને કંઈ જ નહીં થાય. હરણીમાં વિચારતી હતી કે 10 જ દિવસમાં હવે તેનું બચ્ચું 2 મહિનાનું થવાનું હતું. શેરસિંહ પાસેથી તે તેને કેવી રીતે બચાવશે? આ વિચારવામાં 10 દિવસ વીતી ગયા.
સવાર પડતા જ મિંકી હરણીના હૃદયમાં બીક લાગવા લાગી. તે પોતાના બાળકને સૂતેલા જુએ છે. મને માફ કરી દેજે મુન્નુ બેટા, મારે જવું જ પડશે. આમ કહીને તે તળાવ પાસે ગઈ અને કિનારે ઊભા રહીને બોલી કે, હે ભગવાન, મેં મારા આંખની સામે મારા પતિને મરતા જોયા. હવે મારા બચ્ચાને મરતા ના જોઈ શકું. હવે તેના પહેલા હું જ પોતાને ખતમ કરી દઈશ. હું પાણીમાં ડૂબીને હમણાં જ આત્મહત્યા કરી દઈશ. ત્યાં જ પાણીમાં કંઈક હલચલ થઈ અને એક જલપરી પાણીમાંથી બહાર આવી. તેના હાથમાં જાદુઈ છડી હતી. અરે તું કોણ છે? હું જલપરી છું અને મારી અંદર અપાર શક્તિઓ છે. મિનકી હરણ, મેં તારી બધી વાતો સાંભળી છે અને હું તારી મુશ્કેલીઓનો ઉપાય જરૂર શોધીશ. પણ કેવી રીતે? જલપરીએ જાદુઈ છડીને તેની ઉપર ફેરવી તો તેનો પગ એકદમ સરસ થઈ ગયો. અરે મારો પગ તો સારો થઈ ગયો. તો પછી તું ખુશ નથી? મારા બચ્ચાનો જીવ જવાનો છે તો હું ખુશ કેમ રહી શકું? તું સમજી નહીં. મેં તારો પગ પણ સરખો કર્યો છે અને તને શક્તિઓ પણ આપી છે. તું તારા બચ્ચા પાસે જઈને તેના વાગેલા પગને ચૂમી લેજે. બધું સરખું થઈ જશે. આમ કહીને જલપરી પાછી પાણીમાં જતી રહી અને આ બાજુ હરણી પોતાના ઘરે ગઈ ત્યારે તેના બચ્ચાની આજુબાજુ ઘણા બધા જાનવરો હતા અને તે રડતું હતું. મમ્મી, તમે ક્યાં જતા રહ્યા હતા? હું તમારી રાહ જોઈને કેટલો રડ્યો છું ખબર છે? મારા બચ્ચા, મને માફ કરી દે. મારાથી ભૂલ થઈ ગઈ. આમ કહીને મિનકી હરણી તેના બચ્ચા પાસે ગઈ. અરે મિંકી હરણી, તારો પગ સાજો કેવી રીતે થયો? મિંકી હરણી આગળ વધી અને તેના બચ્ચાના પગને ચૂમી અને તેનો પગ પણ ઠીક થઈ ગયો. અરે વાહ મમ્મી, હું સરખો થઈ ગયો. તે ઉછળવા કૂદવા લાગ્યું. આ ચમત્કાર જોઈને બધા જાનવરો તો ખુશ થઈ ગયા. અરે વાહ, આ તો બહુ સારું થયું. હવે તમે બંને અહીંયાથી ભાગી જાઓ. થોડી જ વારમાં શેરસિંહ આવવાનો છે. અરે ઊભા તો રહો, પિક્ચર હજુ બાકી છે મિત્ર. બધા જાનવરો તેને જુએ છે ત્યારે મિંકી હરણી બૂમ પાડે છે, ભાગ બેટા, ભાગ. આ સાંભળી બચ્ચું ભાગ્યું. તેની પાછળ શેરસિંહ પણ ભાગ્યો અને બધા જાનવરો પણ શેરસિંહની પાછળ ભાગવા લાગ્યા. થોડે દૂર ભાગ્યા પછી મુન્નુ તળાવના કિનારે ઊભો રહ્યો. શેરસિંહ પણ ત્યાં ઊભો રહ્યો. બધા જાનવર આ ડરાવના દ્રશ્યને જોવા લાગ્યા. થઈ ગઈ તારી પકડાપકડી ખતમ. હવે હું તને તારી માની સામે ખાઈ જઈશ. ત્યાં જ તળાવમાંથી જલપરી બહાર આવી ગઈ. બધા જાનવરો તેને જોઈને હેરાન થઈ ગયા. શેરસિંહ, તે તારી તાકાતનો ખોટો ઉપયોગ કર્યો. નાના પ્રાણીઓને ડરાવીને તેમનું જીવન મુશ્કેલ કર્યું છે અને તેમને માર્યા છે. હું તો તને પણ ખાઈ શકું છું, સમજી? મને જ્ઞાન ના આપ. હવે તને ખબર પડશે કે ડર શું હોય છે. આમ કહીને જલપરીએ પોતાની જાદુઈ લાકડી ફેરવી. ત્યાં તો સિંહ ઉંદર બની ગયો. અરે આ શું થયું? હું ઉંદર કેવી રીતે બની ગયો? ત્યાં જ તેના પર બિલાડીની નજર પડી. અરે બાપ રે! ઉંદર ભાગ્યો અને બિલાડી તેની પાછળ ભાગી. મુન્નુ તેની માં પાસે ગયો અને તેને વાલ કરવા લાગ્યો. બધા જાનવરો રાજી થઈને હસવા લાગ્યા. જાનવરોને ડરાવીને રાખવા વાળો સિંહ હવે એક ઉંદર બની ગયો છે. આ ડિસેમ્બરનો મહિનો હતો. શેરખાને બધા જ જંગલવાસીઓની સાથે એક સભા બોલાવી હતી. વહાલા જાનવરો, તમારે બધાને શરદીથી બચવા કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવાનું છે. કોઈ પણ સવારના પહોરમાં ઠંડુ પાણી નહીં પીવે. સૂરજ આથમ્યા પછી કોઈ પણ નહીં નહાય. ઠંડા ફળો કોઈ નહીં ખાય. મોટા જાનવરો ગુફાના દરવાજાની જોડે અને તેમના બાળકો ગુફાની અંદર સૂઈ જશે, જેથી બાળકોને ઠંડી ન લાગે. જેવું તમે કહો શેરખાન. ત્યાં જ એક તીર હવામાં ઉડતું આવ્યું. શેરખાન! એવામાં રામુ હાથીએ તીરને પોતાની સૂંઢ વડે પકડ્યું અને એક તરફ ફેંકી દીધું. આ તીર ક્યાંથી આવ્યું? એવામાં બીજું તીર આવ્યું. ત્યાં તો મોટો ગેંડો શેરખાનની સામે આવી ગયો.
તેના શિંગડાને તીર વાગ્યું અને તીર તૂટી ગયું. પેલું જુઓ, આ વાંદરો તીર ચલાવી રહ્યો છે. અરે બાપરે! એમને જોઈને વાંદરો ઝડપથી ત્યાંથી ભાગી ગયો. આ વાંદરો આપણા જંગલનો નથી લાગતો. આ વાંદરો ગોલ્ડીના જંગલેથી છે શેરખાન. એણે જ તમારી ઉપર જાનલેવા હુમલો કરાવ્યો હશે. જ્યાં સુધી તમે બંને મારી સાથે છો ત્યાં સુધી મને કશું નહીં થાય. બીજી બાજુ વાંદરો ગોલ્ડીની પાસે પહોંચ્યો. આવી ગયો તું? શેરખાનનું કામ તમામ કર્યું કે નહીં? મેં 2 તીર ચલાવ્યા હતા, નિશાનું પણ સરસ લાગ્યું હતું, પણ રામુ હાથી અને મોન્ટુ ગેંડાએ એને બચાવી લીધો. આ સાંભળી ગોલ્ડીનો ગુસ્સો આસમાને ચઢ્યો અને તે જોરથી બૂમ પાડે છે. આ હાથી અને ગેંડાનું મારે કંઈ ને કંઈ કરવું જ પડશે. બીજા દિવસે શેરખાન શિકારની શોધમાં ફરતો હતો. એવામાં તેને એક શિયાળ દેખાયું. તે ઝડપથી તેની તરફ ભાગ્યો અને જેવો જ તેની ઉપર ત્રાટક્યો, તેની ટક્કર એક શેરની સાથે થઈ. અરે ભાઈ, તું ક્યાંથી આવી ગઈ? લાગે છે આપણે બંને એક જ શિકાર ઉપર એક જ સમયે હુમલો કર્યો. આમ કહીને શેરની હસી પડી અને શેરખાનનું તેની ઉપર દિલ આવી ગયું. તેમણે ઘણો સમય વાતો કરી. પછી શેરખાન બોલ્યો કે શું તમે મારી રાણી બની મારા જંગલમાં રાજ કરશો? આ વાત પર શેરણીએ ના ન પાડી અને તેની સાથે જંગલ આવી ગઈ. આજથી આ જંગલની રાણી સાહેબા છે. આશા છે કે તમે તેનું એટલું જ સન્માન કરશો જેટલું તમે મને આપો છો. જરૂર શેરખાન, અમે અમારી રાણી સાહેબાનો દરેક હુકમ માનીશું. બીજા દિવસે શેરખાન કોઈ કામથી બીજા જંગલે જતો રહ્યો અને શેરણીએ રામુ હાથી અને મોન્ટુ ગેંડાને બોલાવ્યા. અમને ખૂબ ભૂખ લાગી છે. તમે અમારા બંને માટે એક બકરી અને એક શિયાળ શોધીને લાવો. અમે તો તેને ખાઈને જ આજે અમારી ભૂખ શાંત કરીશું. રાણી સાહેબા, મને જે જાનવર મળશે તે હું તમારા માટે લઈ આવીશ, પણ જો શિયાળ કે બકરી જોઈએ ને તો એમાં સમય લાગી શકે. મને કાંઈ જ નથી સાંભળવું. મેં જેટલું કીધું એટલું બપોર સુધીમાં અહીંયા જોઈએ. હવે જાઓ તમે લોકો અહીંથી. રામુ હાથી અને મોટું ગેંડો શિયાળ અને બકરીની શોધમાં નીકળી પડ્યા. તેમને શોધવામાં બંને જણાએ પોતાના જીવ રેડી દીધા, પણ તે જાનવરો તો ન જ મળ્યા. સાંજ પડતા બંને જણા થાકી હારીને શેરણીની સામે આવ્યા. આ શું, તમે બંને તો ખાલી હાથે આવ્યા છો? રાણી સાહેબા, અમે બહુ પ્રયત્નો કર્યા પણ કોઈ બકરી કે શિયાળ અમને મળ્યું જ નહીં. તો હવે દંડ લેવા માટે તૈયાર થઈ જાઓ. તમારા બંને આજે આખી રાત તળાવના ઠંડા પાણીમાં ગુજારવાની છે. બંને ચૂપચાપ હુકમ પ્રમાણે તળાવના પાણીમાં ઉતરી ગયા. તેમની આજુબાજુ જાનવરોની ભીડ ભેગી થઈ ગઈ. તેમને આમ ઠંડીમાં ધ્રુજતા જોઈને બધાને તેમની ઉપર દયા આવી ગઈ. શેરણીએ એ બાજુ ધ્યાન ન આપતા પોતાની ગુફામાં જઈને આરામથી સૂઈ ગઈ. બીજા દિવસે તે જેવી જ જાગી કે તરત તે ગુફાની બહાર નીકળી. તેણે જોયું કે બધા જાનવર તળાવના કિનારે જ ભેગા છે. રામુ હાથી અને મોન્ટુ ગેંડો હજુ પણ પાણીમાં થરથર કાંપતા હતા. અરે, તમે લોકો હજુ પાણીમાં જ છો? મારા ઊંઘ્યા પછી તમે લોકો બહાર આવી શકતા હતા, તો પણ તમે ના બહાર આવ્યા. તમે પાણીમાં જ ઊભા રહ્યા. આવું કેમ? તમે અમારી રાણી છો. તમારી આજ્ઞાનું પાલન કરવું અમારો ધર્મ છે. અમે તેનું ઉલ્લંઘન કરીને કેવી રીતે ભાગી શકીએ? આ સાંભળી શેરણીને પસ્તાવો થયો અને તેણે બંનેને જલ્દીથી બહાર આવવા કહ્યું. બંને જણા પાણીની બહાર આવીને જમીન પર પડ્યા અને ધ્રુજવા લાગ્યા.
તેમનું આખું શરીર નીલું પડી ગયું હતું. તેમના હાથ પગ ખરાબ રીતે અકળાઈ ગયા હતા. એવામાં ત્યાં શેરખાન આવી ગયો. અરે રામુ હાથી, મોન્ટુ ગેંડા, તમે બંનેને આ શું થયું? જીરાફે શેરખાનને બધી વાત કહી દીધી. તો શેરખાન શેરણી પર ગરજીને બોલ્યો કે રાણી સાહેબા, માન્યું કે આ બંને તમારી આજ્ઞાનું પાલન નથી કર્યું. એનો મતલબ એ નથી કે તમે આમને કઠોર દંડ આપો કે તેમનો જીવ જોખમમાં મુકાય. હવે શેરણી કંઈ બોલે તે પહેલા ગોલ્ડી ત્યાં આવી ગયો. અરે વાહ, લાગે છે કામ થઈ ગયું. ગોલ્ડી, તું અહીંયા શું કરે છે? તે પહેલા પણ મારી ઉપર હુમલાઓ કરાવ્યા છે. આખરે તારે જોઈએ છે શું? હું તને મારીને આ જંગલનો રાજા બનવા માંગુ છું, પણ દર વખતે આ બંને તને બચાવી લેતા હતા. તેથી મેં આમને રસ્તામાંથી હટાવવા માટે આ શેરણીને મોકલી, અને તેણે જે કંઈ પણ કર્યું મારા બનાયેલા પ્લાન મુજબ કર્યું. આ સાંભળી બધા જાનવરોને ખૂબ જ હેરાની થઈ, અને શેરખાનને પણ ગોલ્ડીની વાત પર ભરોસો ના થયો. હવે આ મારી સાથે મળીને તારી ઉપર હુમલો કરશે, અને તારા આ બે સિપાહીઓ પણ આજે તને બચાવી નહીં શકે. શેરખાન શેરણીની બાજુ પ્રશ્નભરી નજરે જોઈ રહ્યો હતો. એવામાં શેરણી બોલી કે હા, મેં અત્યાર સુધી જે પણ કર્યું તે આના કહેવા પરથી કર્યું હતું, પણ હવે હું તારી કોઈ પણ વાત નહીં માનું. તું મારી સાથે દગો નથી કરી શકતી. ધોખેબાજી તો તે હતી જે તે મને શીખવાડીને અહીંયા મોકલી હતી. ગોલ્ડી, આ પ્રાણીઓએ મને કેટલું માન સન્માન આપ્યું છે. તેમણે મને પોતાની રાણી માની છે. તેથી હું હવે એક રાણી તરીકેનું કર્તવ્ય નિભાવીશ. મારા રાજા અને પ્રજાને બચાવવા માટે હું તારી સામે લડીશ. આમ કહી શેરખાન અને શેરણીએ મળીને ગોલ્ડી પર હુમલો કર્યો. બચાવ! ગોલ્ડી તેમનો સામનો ન કરી શક્યો અને તે માર્યો ગયો. શેરની રાણી, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમારા રાજાનો જીવ બચાવ્યો. હવે અમે બંને ચેનથી મરી શકીએ છીએ. ના, તમારા બંનેની હાલત મારા લીધે ખરાબ થઈ છે. હું તમને આવી રીતે મરવા નહીં દઉં. પણ હવે કરી પણ શું શકીએ? અમારા જંગલમાં મૂલગીરીની એક જડીબુટી ઉગે છે, જેમને ખાઈને તમને શરદી અને તાવ ઉતરી શકે છે. હું હમણાં જ તેને લેવા માટે જઉં છું. આમ કહી શેરણી એકલી જ પોતાના જંગલ તરફ દોડી પડી. જાનવરોએ રામુ હાથી અને મોન્ટુ ગેંડાની પાસે થોડીક અગ્નિ સળગાવીને તેમને ગરમી આપી બચાવવાનો પ્રયાસ કર્યો. સાંજ પડતા તે શેરણી જડીબુટી લઈને ત્યાં આવી ગઈ. લો, તમે લોકો જલ્દી આને ખાઈ લો. શેરણીએ તે જડીબુટી બંનેને ખવડાવી. જડીબુટ્ટી ખાતાની સાથે જ તેમનું શરીર નીલામાંથી પાછું પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યું, અને તે બંને ઊભા થઈ ગયા. તેમને સહી સલામત જોઈને બધા જાનવરોએ રાહતનો શ્વાસ લીધો. તમારો ખૂબ ખૂબ આભાર શેરની રાણી. હું સિંહણ રાણી છું. આ તો મારું કર્તવ્ય છે. તે દિવસ પછી બધા જાનવર ઠંડીની ઋતુની મજા માણવા લાગ્યા. બપોરમાં બધા એક સાથે હસતા રમતા ખૂબ જ મસ્તી કરતા અને સાંજ પડતા પોતપોતાના ઘરે પાછા જતા. શેરખાન પણ શેરની રાણી સાથે ખૂબ જ ખુશ રહેવા લાગ્યો.